આજે આપણે લેસન નંબર 15 છે. એ લેસન નંબર 15ની શરૂઆત કરીએ છીએ. લેસન નંબર 15ની અંદર આપણે જૈવ વિવિધતા અને જૈવ વિવિધતાનું સંરક્ષણ કઈ રીતના થઈ શકે એનો અભ્યાસ કરવાનો છે. પૃથ્વી ઉપરના જીવનને જ્યારે જોવામાં આવે ત્યારે આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે. અહીંયા પ્રાણીઓની અનેક જાતિઓ રહેલી છે, વનસ્પતિઓની અનેક જાતિઓ રહેલી છે. આ પ્રાણીઓની અને વનસ્પતિઓની વિવિધ પ્રકારની જે અનેક જાતિઓ છે એને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે. કે આપણે ગાયને લઈએ તો ગાયની અનેક જાતિઓ છે, આપણે ભેંસને લઈએ તો ભેંસની અનેક જાતિઓ છે, આપણે કૂતરાને લઈએ તો કૂતરાની અનેક જાતિઓ છે, આપણે કીડીને લઈએ તો કીડીની અનેક જાતિઓ છે, આપણે કીટકોને લઈએ તો કીટકોની અનેક જાતિઓ છે એ રહેલી છે, અને પક્ષીઓને લઈએ તો એ પક્ષીઓની અનેક જાતિઓ રહેલી છે. આવું જ વનસ્પતિની અંદર પણ જોવા મળે કે અનેક ઘઉંની જાતિઓ જોવા મળે છે, અનેક ચોખાની જાતિઓ જોવા મળે છે, અનેક મકાઈની જાતિઓ છે એ જોવા મળે છે. તો પૃથ્વી ઉપર જાતિઓની જે વિવિધતા છે એ જાતિઓની વિવિધતાને જૈવ વિવિધતા તરીકે બાયોડાયવર્સિટી તરીકે એને બાયોડાયવર્સિટી તરીકે ઓળખવામાં આવે. આ જાતિઓની વિવિધતાનો એટલે કે જૈવ વિવિધતાનો આપણે અભ્યાસ કરવાનો છે. છેલ્લા 101 વર્ષથી આ એવું બન્યું છે કે માનવ પ્રવૃત્તિ જે રીતે અનિયંત્રિત રીતે થાય છે, નિરંકુશ માનવ પ્રવૃત્તિને પરિણામે હવે કેટલીક જાતિઓ છે એ પૃથ્વી ઉપરથી અદ્રશ્ય થતી જાય છે. વનસ્પતિઓની ઘણી જાતિઓ અદ્રશ્ય થઈ ગઈ અને પ્રાણીઓની પણ ઘણી જાતિઓ અદ્રશ્ય થઈ ગઈ, અને કેટલીક જાતિઓ છે એ અદ્રશ્ય થવાના કિનારા ઉપર ઊભી છે. તો આ જાતિઓને કેમ બચાવવી? પૃથ્વી ઉપર રહેલ જે જાતિઓની વિવિધતા છે, જે જૈવ વિવિધતા છે, એ જૈવ વિવિધતાનું રક્ષણ કઈ રીતના કરવું એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે જૈવ વિવિધતા અને જૈવ વિવિધતાનું કન્ઝર્વેશન છે, જે સંરક્ષણ છે, એ સંરક્ષણ એ બંનેનો આપણે અભ્યાસ છે એ કરવાનો છે. પૃથ્વી ઉપર જાતિઓની એટલી બધી વિવિધતાઓ જોવા મળી છે, પૃથ્વી ઉપર જાતિઓની એટલી બધી વિવિધતાઓ જોવા મળે છે કે આપણે માની ન શકીએ. પૃથ્વી ઉપર કીડીની 20,000 જેટલી જાતિઓ છે, કીડીની 20,000 જેટલી જાતિઓ છે એ જોવા મળે છે. જે ભૃંગ કીટક છે, જેને બીટલ્સ તરીકે ઓળખવામાં આવે, એ બીટલ્સની 3 લાખ જેટલી જાતિઓ છે. માછલીની લગભગ 28,000 જેટલી જાતિઓ છે, અને ઓર્કિડ નામની જે વનસ્પતિ થાય છે એ ઓર્કિડની લગભગ 20,000 જેટલી ઓર્કિડની લગભગ 20,000 જેટલી જાતિઓ રહેલી છે. તો પૃથ્વી ઉપર આપણને આશ્ચર્યચકિત કરી દે અને મંત્રમુગ્ધ કરી દે એટલા પ્રમાણમાં સજીવોની જાતિઓ છે, સજીવોની જાતિઓ છે, એ સજીવોની જાતિઓ એ રહેલી છે. માત્ર જાતિના સ્તરે જ આપણને વિવિધતા જોવા મળે છે એવું નથી, દૈહિક આયોજનના સ્તરે જ વિવિધતા જોવા મળે છે એવું કંઈ નથી, પણ આપણા કોષ જે છે એ કોષના સ્તરે પણ એટલી જ વિવિધતા જોવા મળે છે. કે કોષની અંદરની રચનાઓનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ અને પછી એ કોષની બીજા કોષો સાથે જ્યારે તુલના કરીએ છીએ ત્યારે કોષના સ્તરે પણ એટલી જ વિવિધતાઓ છે
એ વિવિધતાઓ રહેલી છે. જૈવ વિવિધતા કે બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા કે બાયોડાયવર્સિટી શબ્દ છે એ એડવર્ડ વિલ્સન નામના વૈજ્ઞાનિકે આપણને આપ્યો. એડવર્ડ વિલ્સન નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વખત આ જૈવ વિવિધતા શબ્દ છે એ જૈવ વિવિધતા શબ્દ આપણને આપ્યો. માત્ર જૈવ વિવિધતા તો છે, પણ એ જૈવ વિવિધતા ઉપરાંત જનનિક વિવિધતા જોવા મળે, જાતિ વિવિધતા જોવા મળે અને પરિસ્થિતિકીય વિવિધતા છે એ પરિસ્થિતિકીય વિવિધતા છે એ આપણને જોવા મળી. એક જ જાતિ છે એના જનનિક સ્તરે એના જે વિતરણનું ક્ષેત્ર છે એની અંદર ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. એક જ જાતિ જ્યાં જ્યાં ફેલાયેલી છે, જે વિસ્તારોની અંદર એ ફેલાયેલી છે, ત્યાં દરેક વિસ્તારની અંદર એની અંદર જનનિક વિવિધતા છે એ પણ એટલા મોટા પ્રમાણની અંદર જોવા મળે છે. દાખલા તરીકે હિમાલયના જુદા જુદા વિસ્તારમાં એક સર્પગંધા નામની વનસ્પતિ થાય અને એ સર્પગંધામાંથી રીસર્પિન નામનું એક રસાયણ છે એ રસાયણ ઉત્પન્ન થાય. તો આ સર્પગંધા વનસ્પતિની જે જાતિ છે એના જનીનોની અંદર ખૂબ જ વિવિધતા જોવા મળે છે અને જનીનોની એ વિવિધતા છે એના દ્વારા ઉત્પાદકીય સક્રિય રસાયણની ક્ષમતા અને સાંદ્રતાના અર્થમાં હોય છે. એટલે કે અમુક વિસ્તારમાં રહેલ જે સર્પગંધા વનસ્પતિ છે એમાંથી મળતું જે રીસર્પિન નામનું રસાયણ છે એ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય, પણ એની સાંદ્રતા છે એ ઓછી હોય, તો એ એના જનીનને આભારી છે. બીજા જ હિમાલયના વિસ્તારની અંદર આ સર્પગંધા જોવા મળે, એની અંદર આ રસાયણ છે રીસર્પિન એ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય અને એની સાંદ્રતા છે એ પણ વધારે હોય, એની સાંદ્રતા છે એ પણ વધારે હોય. તો જનનિક વિવિધતાને પરિણામે આ વસ્તુ છે એ બને છે. ભારતની અંદર તમને આશ્ચર્ય થશે કે 50,000 કરતાં પણ વધારે જુદા જુદા જનીન બંધારણ ધરાવતી ચોખાની જાતિઓ છે એ રહેલી છે. એવી 50,000 જાતિઓ માત્ર ભારતમાં છે ચોખાની, કે જે દરેકનું જનીન બંધારણ છે એ દરેકનું જનીન બંધારણ એ અલગ અલગ છે. ધાન્યની જાતિઓ છે એ પણ એટલી જ વિશાળ પ્રમાણમાં છે. ભારતની અંદર કેરીની જાતિની સંખ્યા છે એ 1,000 કરતાં પણ વધારે છે. આપણને માત્ર એક કેસર કેરીનું જ ખ્યાલ છે, બહુ તો હાફૂસ કેરીનો આપણને ખ્યાલ છે, પણ આખા ભારતની અંદર 1,000 કરતાં પણ વધારે કેરીની જાતિઓ છે એ જોવા મળે છે. અને આ હજાર કેરીની જાતિનું જનીન બંધારણ છે એ જનીન બંધારણની અંદર વિવિધતા, અલગપણું છે એ રહેલું છે. તો આવી જનનિક વિવિધતા છે એ પણ જોવા મળે છે. જનનિક વિવિધતાની સાથે સાથે જાતિ વિવિધતા છે એ જાતિ વિવિધતા પણ જોવા મળે છે. આ જાતિ વિવિધતા છે એ જાતિના સ્તરે છે. દાખલા તરીકે આપણે ત્યાં ભારતની અંદર બે સ્પષ્ટ ઘાટ છે. એક પશ્ચિમ દિશાની અંદર રહેલો છે અને પશ્ચિમ ઘાટ તરીકે ઓળખવામાં આવે, અને એક પૂર્વ દિશાની અંદર રહેલો છે એને પૂર્વીય ઘાટ તરીકે ઓળખવામાં આવે. તો પશ્ચિમ ઘાટની અંદર જે ઉભયજીવીની જાતિઓની વિવિધતા છે એ પૂર્વીય ઘાટમાં જોવા મળતા ઉભયજીવીની વિવિધતા કરતાં વધારે છે. એટલે કે પશ્ચિમ ઘાટની અંદર ઉભયજીવીઓની જાતિની વિવિધતા વધારે છે, જ્યારે પૂર્વીય ઘાટની અંદર ઉભયજીવીઓની જાતિની વિવિધતા છે એ ઓછી છે. એટલે પશ્ચિમ ઘાટની અંદર તમને 80,000 થી લાખ જેટલા જુદી જુદી ઉભયજીવીઓની જાતિઓ જોવા મળે. એની સામે પૂર્વીય ઘાટની અંદર તમને 20,000 થી 25,000 જેટલી ઉભયજીવીઓની જાતિઓ છે એ જોવા મળે.
તો જનનિક વિવિધતા છે, જાતિ વિવિધતા છે, અને નિવસન તંત્રની અને પરિસ્થિતિકીય વિદ્યાની દ્રષ્ટિએ ઇકોલોજીકલ ડાયવર્સિટી છે, એટલે કે પરિસ્થિતિકીય વિવિધતા છે. આ વિવિધતા છે એ નિવસન તંત્રના સ્તરે છે. આ વિવિધતા છે એ નિવસન તંત્રના સ્તરે છે. જો જનનિક વિવિધતા છે એ જાતિના જનનિક સ્તરે છે. જનનિક વિવિધતા છે એ જાતિના જનનિક સ્તરે છે. જાતિ વિવિધતા છે એ જાતિના સ્તરે છે. અને પરિસ્થિતિકીય વિવિધતા છે એ પરિસ્થિતિકીય વિવિધતા એ નિવસન તંત્રના સ્તરે રહેલી છે. ભારત એક એવો દેશ છે કે ભારતની અંદર રણ પ્રદેશ છે, વર્ષાવનો છે એટલે કે રેઇન ફોરેસ્ટ છે, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તારો છે, અહીંયા પરવાળાના ટાપુઓ છે, ભેજયુક્ત જમીન છે, વેલાંતમુખી પ્રદેશો રહેલા છે, પહાડો રહેલા છે, પહાડોની ઉપર પણ પાછા ઘાસના મેદાનો છે એ રહેલા છે. તો ભારતની અંદર પરિસ્થિતિકીય વિવિધતા છે એ વધારે જોવા મળે છે. નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતા પણ વધારે વિવિધતા છે એ એકલા ભારતની અંદર જોવા મળે છે. અને પરિસ્થિતિકીય વિવિધતા આવી એટલે જાતિની વિવિધતા આવવાની જ છે. કેમ કે રણ પ્રદેશની અંદર જુદી જાતિઓ જોવા મળે, વર્ષાવનની અંદર જુદી જાતિઓ જોવા મળે, દરિયા કિનારાના ક્ષારવાળા વિસ્તારમાં અલગ જાતિઓ જોવા મળે, પરવાળાના ટાપુ ઉપર અલગ જાતિઓ જોવા મળે, પહાડ ઉપરના ઘાસના મેદાનની અંદર પાછી અલગ જાતિઓ જોવા મળે. દરેક જાતિ પોતાની આસપાસની પરિસ્થિતિ સાથે અનુકૂલિત થયેલી હોય છે. એટલે નિવસન તંત્રની અંદર વિવિધતા આવી એટલે એ જાતિ છે એ જાતિની અંદર પણ વિવિધતા છે એ વિવિધતા આવે છે. પ્રકૃતિની અંદર આ જે જૈવ વિવિધતા જોવા મળી છે એ જૈવ વિવિધતાને ઉત્પન્ન થતા ઉદ્વિકાસના લાખો વર્ષો પસાર થઈ ગયા. આ ઉદ્વિકાસ લાખો વર્ષો સુધી ઉદ્વિકાસની ઘટના ચાલી, એને પરિણામે એટલી જૈવ વિવિધતા છે એ આપણને જોવા મળી છે. પણ જાતિ ગુમાવવામાં માત્ર 10 જ વર્ષ થાય. 5 થી 10 વર્ષની અંદર એક જાતિ પૃથ્વી ઉપરથી વિલુપ્ત થઈ જાય છે. અત્યારે જેટલી ઝડપથી જાતિઓ અદ્રશ્ય થાય છે, જો એ જ દર ચાલુ રહેશે તો 200 વર્ષ કરતા પણ ઓછા સમયની અંદર આ જે જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતાને આપણે ગુમાવી બેસશું. પૃથ્વી ઉપર વનસ્પતિઓ અને પ્રાણીઓની કેટલી જાતિઓ છે અને ભારતમાં કેટલી જાતિઓ છે એ રહેલી છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. એના આંકડાઓ છે એ આપણે જોવાના છે. હમણાં સુધી શોધાયેલી અને જાણીતી હોય એ બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે આજ સુધીમાં ઘણી બધી જાતિઓ એવી છે કે નોંધાયેલી નથી, પરંતુ પૃથ્વી ઉપર કુલ કેટલી જાતિઓ છે એ પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ છે, જેને IUCN તરીકે ઓળખવામાં આવે, એના 2004નો જે રિપોર્ટ હતો એ 2004ના રિપોર્ટ પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની કુલ જાતિની સંખ્યા છે એ 1.5 મિલિયન કરતાં થોડી વધારે છે. કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસના 2004ના રિપોર્ટ પ્રમાણે
વનસ્પતિ અને પ્રાણીઓની જાતિની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતાં થોડીક વધારે છે. પણ આપણને હજી સ્પષ્ટપણે એ ખ્યાલ નથી કે કેટલી જાતિની શોધ અને કેટલી જાતિનું વર્ણન કરવું એ બાકી છે. કેમ કે ખૂબ જ વ્યાપકતા છે, ખૂબ જ વ્યાપકતા છે, ખૂબ જ વિશાળતા છે. એટલે એ વ્યાપકતા અને વિશાળતા એ આપણી મુશ્કેલીની અંદર અવરોધરૂપ બની છે. એટલે આપણે બધી જ જાતિઓનો અભ્યાસ છે એ નથી કરી શક્યા. ઉષ્ણકટિબંધીય દેશો કરતા સમશીતોષ્ણ દેશોની અંદર જાતિની શોધ છે એ પૂરી થઈ ગઈ છે, પરિપૂર્ણ છે. કે ઉષ્ણકટિબંધમાં મોટા ભાગની જાતિની મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. જ્યારે સમશીતોષ્ણ પ્રદેશની અંદર ઘણા ખરાનો અભ્યાસ છે, એ ઘણા ખરાનો અભ્યાસ એ થઈ ગયો છે. આપણે અભ્યાસનો આંકડાકીય રીતે તુલના કરી અને એનો ગુણોત્તર કાઢીએ, એનો રેશિયો આપણે કાઢીએ અને વનસ્પતિના અન્ય જૂથોને પણ આપણે એની અંદર ઉમેરી દઈએ તો પૃથ્વી ઉપર કુલ સંખ્યાનો આપણને એક એકંદર અંદાજ છે, એક ગ્રોસ એસ્ટિમેટ છે એ મળે છે. આ જે ગ્રોસ એસ્ટિમેટ છે એ પ્રમાણે 20 થી 50 મિલિયન જેટલી જાતિઓ છે એ રહેલી છે. એટલે કે 2 થી 5 કરોડ સુધીની જાતિઓ છે એ રહેલી છે. પરંતુ રોબર્ટ મે નામના વૈજ્ઞાનિક દ્વારા વધારે સંતુલિત રીતે અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ બાંધવામાં આવ્યો. એ પ્રમાણે આખા વિશ્વની અંદર જાતિની સંખ્યા છે એ લગભગ 7 મિલિયન જેટલી, એટલે કે 70 લાખ જેટલી છે. રોબર્ટ મેના અનુમાન પ્રમાણે પૃથ્વી ઉપર વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એની 70 લાખ જેટલી જાતિઓ છે એ જાતિઓ રહેલી છે. આપણે પૃથ્વી ઉપર જે જૈવ વિવિધતા છે એને આપણે જોઈએ. બધી જ અંદાજિત જાતિઓ છે, વનસ્પતિ પણ આવી ગઈ અને પ્રાણી પણ આવી ગઈ, એમાં 70% કરતા વધારે પ્રાણીઓની જાતિઓ રહેલી છે. પૃથ્વી ઉપર જે કુલ જાતિઓ રહેલી છે, વનસ્પતિની જાતિ અને પ્રાણીની જાતિનો આપણે ટોટલ કરીએ તો એમાંથી 70% કરતા વધારે છે એ પ્રાણીઓની જાતિ છે. વનસ્પતિઓમાં જ્યારે આપણે લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી એ બધાને આપણે ભેગી કરીએ તો એ માત્ર 22% કરતા વધારે નથી. પૃથ્વી ઉપર આપણે લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી બધી વનસ્પતિઓની જાતિઓને આપણે ભેગી કરી દઈએ તો પણ એ 22% કરતા વધારે છે એ નથી થતી. પૃથ્વી ઉપર સૌથી વધારે સંખ્યા છે એ કીટકોની છે. કે કુલ જે પ્રાણીઓની સંખ્યા છે એ પ્રાણીઓની સંખ્યાની કુલ ટકાવારીના 70% થી પણ વધારે કીટકો છે એ કીટકો રહેલા છે. એટલે કે પૃથ્વી ઉપર આપણે 10 પ્રાણીઓને લઈએ તો એમાંના 7 પ્રાણીઓ છે એ કીટક છે. વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા છે એ માછલીઓની સંખ્યા, ઉભયજીવીની સંખ્યા, સરીસૃપની સંખ્યા અને સસ્તનોની જાતિઓને આપણે ભેગી કરીએ તો એના કરતાં પણ વધારે છે. ફૂગની એટલી બધી જાતિઓ છે કે આપણે ઉભયજીવી, સરીસૃપ, મત્સ્ય અને સસ્તનને બધી જાતિઓની સંખ્યાને ભેગી કરીએ તો એના કરતાં ફૂગની ટોટલ જાતિની સંખ્યા છે એ ફૂગની ટોટલ જાતિની સંખ્યા ખૂબ જ વધી જાય, ખૂબ જ વધી જતી આપણને જોવા મળે છે. આ બધાનો તો આપણે અભ્યાસ કર્યો, પણ આદિકોષ કેન્દ્રીય સજીવો પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ છે એના માટે કોઈ સંખ્યા આપતા જ નથી. એના માટે કોઈ સંખ્યા આપી શકાય એવું જ નથી. જીવશાસ્ત્રીઓને એ ચોક્કસ ખાતરી નથી કે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ છે એની સંખ્યા કેટલી હોઈ શકે. કેમ કે આપણી જે વર્ગીકરણની પદ્ધતિઓ છે એ સૂક્ષ્મ જીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી. અને ઘણી બધી જાતિઓ એવી છે
કે એને આપણે પ્રયોગશાળાની અંદર ઉછેરી શકતા નથી. પ્રયોગશાળામાં એનું કલ્ચર કે એનું સંવર્ધન છે એ યોગ્ય નથી. જો આ સમૂહની જાતિના વર્ણન માટે જૈવ રાસાયણિક કે આણ્વિક માપદંડ અપનાવવામાં આવે તો એની સંખ્યા પણ, એની વિવિધતા પણ લાખોની અંદર પહોંચે. ખાલી બાયોકેમિકલ અને મોલેક્યુલર માપદંડોની મદદથી આપણે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સનો અભ્યાસ કરીએ તો એની વિવિધતા છે, એની જાતિની સંખ્યા છે એ પણ લાખોની અંદર પહોંચી શકે. તો આટલી બધી મોટી જૈવ વિવિધતા છે, એ જૈવ વિવિધતા આપણને જોવા મળે છે. વિશ્વની જે કુલ જમીન છે એના 2.4% જમીનનો વિસ્તાર છે એ ભારતમાં આવે છે. ભારત પાસે વિશ્વની કુલ જમીનના વિસ્તારના માત્ર 2.4% જમીન વિસ્તાર રહેલો છે. છતાં ભારત છે એની જાતિ વિવિધતામાં એક પ્રભાવશાળી દેશ છે, કેમ કે ભારતની અંદર વિશ્વમાં જે કુલ જાતિ વિવિધતા છે એની 8.1% જાતિ વિવિધતા એ ભારતની અંદર રહેલી છે. વિશ્વની કુલ જમીનનો માત્ર 2.4% આપણી પાસે છે, પણ વિશ્વની કુલ જે જાતિ વિવિધતા છે એનો 8.1% હિસ્સો છે એ ભારતની અંદર રહેલો છે. એટલે ભારત છે એ વિશ્વના 12 મોટી જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકીનું એક છે. વિશ્વના જે ટોપના 12 દેશો આવે જાતિ વિવિધતાની અંદર, એમાં ભારતનો ક્રમ છે એ 12મો છે. ભારતની અંદર લગભગ 45,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ છે અને એના 2 ગણાથી પણ વધારે પ્રાણીઓની જાતિ છે એની આપણે નોંધણી કરેલી છે. વાસ્તવમાં આજ સુધીમાં કેટલી જીવંત જાતિઓની શોધ બાકી છે અને એના નામ આપવાના બાકી છે એનો આપણને ખ્યાલ નથી. રોબર્ટ બે નામના વૈજ્ઞાનિકે જે વૈશ્વિક અંદાજ લગાવ્યો હતો એનો આપણે સ્વીકાર કરીએ તો હજી સુધી માત્ર કુલ જાતિઓની 22% જાતિઓની જ શોધ થઈ છે. પૃથ્વી ઉપર જે સજીવોની કુલ જાતિઓ છે એમાંથી માત્ર 22% જાતિઓની જ શોધ થઈ છે. ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીના અમલનો આપણે અંદાજ લગાવીએ તો 1 લાખથી વધારે વનસ્પતિઓની જાતિઓ અને 3 લાખથી વધારે પ્રાણીઓની જાતિની શોધ અને એનું વર્ણન કરવાનું બાકી છે. ખાલી ભારતની અંદર જ 1 લાખ કરતા વધારે વનસ્પતિની જાતિઓ અને 3 લાખ કરતા વધારે પ્રાણીઓની જે જાતિઓ છે એની શોધ કરવાનું અને એનું વર્ણન કરવાનું બાકી છે. અને આ કાર્યને પૂરું કરવા માટે થઈ અને પ્રશિક્ષિત માનવ શક્તિ છે એની આપણને જરૂર પડે અને એ આપણને મળે પછી પણ ઘણો બધો સમય છે એની શોધમાં અને એના વર્ણનની અંદર લાગે આપણને. તો વિશ્વની અંદર અને ભારતની અંદર આટલી મોટા પ્રમાણની અંદર જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતા રહેલી છે.